તો છોટાઉદેપુરના ડુંગરવાટ પાસે સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદી પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર ડુંગરવાટ વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આરએનબી વિભાગે તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનનું સમારકામ હાથ ધર્યું। સમારકામ પૂર્ણ થતા પાવી જેતપુર ડુંગરવાટ વચ્ચે હળવા વાહનોની અવરજવર ફરીથી શરૂ કરાય છે। ડાયવર્ઝનનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ ભારદારી વાહનોને પણ પસાર થવા દેવામાં આવશે। ભારજ નદીનો જે પુલ છે એમાં સરકારના ઓથોરાઇઝ વ્યક્તિઓએ 10 ટન સુધીની જ પરવાનગી અવર જવર માટે આપેલી હોય અને આ 10 ટનથી નીચેના જે ભારવાહક વાહનો છે એને ટૂંક જ સમયમાં આરએનબી વિભાગના અધિકારીઓએ આ કામને પૂરજોશમાં ચાલુ કરતા રજૂઆતના પગલે અને ટૂંક સમયમાં આ ડાયવર્ઝન ચાલુ થશે। ફરી